જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલેશન હાથ ધરાયું। સોમનાથ હાઈવે પર એક મંદિર અને એક દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બે ધાર્મિક સ્થાનોના દબાણો હટાવાયા છે। સાવચેતી સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। પોલીસ કાફલો સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે 51 ઉપર આવેલ બે ધાર્મિક દબાણો, એક મામાદેવનું મંદિર અને એક દરગાહ આવેલી છે। આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે 12:30 વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે। માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે 51 ઉપર આવેલ બે ધાર્મિક દબાણો, એક મામાદેવનું મંદિર અને એક